નમસ્કાર મારા ખાખીના યોદ્ધાઓ, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો જે પોલીસ કોન્સ્ટેબલનું છે એ મેડિકલ એ ચાલી રહ્યું છે બરોબર. એની અંદર મારો ખુદનો અનુભવ છે એ આજે શેર કરી રહ્યો છું અને મેડિકલની અંદર કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તેની સંપૂર્ણ માહિતી આપું છું. એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને જે ઉમેદવારોને રી મેડિકલ આપેલું છે એમના માટે એક સારી એવી માહિતી લઈને આવી રહ્યો છું બરોબર. તો ચાલો આપણે વાત કરીએ કે એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ નું મેડિકલ છે એની અંદર મારો ખુદનો અનુભવ છે એ તમારી સાથે શેર કરવાનો છું. મેં ખુદ કાલે એટલે કે 16 તારીખે છે એ મારું મેડિકલ છે એ પોલીસ કોન્સ્ટેબલનું સંપૂર્ણ પાસ કરેલ છે. તો કઈ રીતના કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવાનું છે એની સંપૂર્ણ માહિતી આપું છું. બને રહેજો વિડીયોમાં. પહેલું છે કે તમને જે પોસ્ટિંગ મળેલો જિલ્લો છે ત્યાંથી સીપી કચેરીથી તમને છે એ ફોન આવશે બરોબર. તમારામાં ફોન આવશે અને તમને તારીખ આપવામાં આવશે કે કાલે અથવા તો પરમ દિવસે એટલે કે તમને જે તારીખ આપવામાં આવેલી છે તે તારીખે તમારે મેડિકલ માટે હાજર રહેવાનું છે. તારીખ આપવામાં આવે તે જ તારીખે સવારે કેટલા વાગે? 8 વાગે તમારે સીપી કચેરી હાજર રહેવું જરૂરી છે. તમને જે તારીખ ફાળવવામાં આવેલી છે તે દિવસે તમારા જિલ્લામાં તમને જ્યાં પોસ્ટિંગ મળેલ છે એ જિલ્લાની અંદર 8 વાગે સવારે સીપી કચેરી તમારા હાજર થવું જરૂરી છે. સાથે શું લઈ જવાનું છે તો કે આધાર કાર્ડની ઝેરોક્સ અને 2 ફોટા. 2 આધાર કાર્ડની ઝેરોક્સ લેતી જવાની છે અને તમારા ખુદના 2 ફોટા લઈ જવાના છે. ડોક્યુમેન્ટમાં મોસ્ટ ઓફલી બીજું કઈ લગભગ માગશે નહીં. સિવિલ હોસ્પિટલ તમને લઈ જવામાં આવે છે. તમને સીપી કચેરી બધા જેટલા ઉમેદવારનું મેડિકલ હોય, કેમ કે 40 ઉમેદવારોનું મેડિકલ છે તો 40 ઉમેદવારોને તમને સીપી કચેરી એક સાથે તમને સિવિલ હોસ્પિટલ છે એ પોલીસ કોન્સ્ટેબલના જે ઉમેદવારો છે બધાને છે એ મેડિકલ માટે એ સિવિલ હોસ્પિટલ છે એ લઈ જવામાં આવે છે. તેની અંદર તમારું છે એ મેડિકલ સ્ટાર્ટ થાય એ પહેલા તમારે છે એ 2 ફોટા અને આધાર કાર્ડની 2 ઝેરોક્સ એ તમારે તમારી સાથે રાખવાની છે બરોબર. તો સૌ પ્રથમ છે એ મેડિકલની શરૂઆત છે એ મારો અનુભવ છે. અમારે જે મારું છે પોસ્ટિંગ છે આણંદ જિલ્લાની અંદર છે તો ત્યાં કેવી રીતના પ્રોસેસ હતી એની વાત કરું છું. તો સૌ પ્રથમ બ્લડ પ્રેશર માપવામાં આવેલું છે. શું? બીપી એટલે કે બ્લડ પ્રેશર માપવામાં આવેલું છે. પછી આવે છે શુગર એટલે કે બ્લડ સેમ્પલ લીધેલું. તમારું શુગર માપવામાં આવે છે, તમારું બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. પછી યુરિન ટેસ્ટ કરવામાં આવે છે બરોબર. અને સૌથી અઘરી વસ્તુ બધાને લાગતી હોય તો કે આંખ. તેની અંદર છે એ કલર વિઝન સૌપ્રથમ જોવામાં આવે છે અને પછી નંબર. કલર વિઝનની અંદર છે એ અલગ અલગ ટેમ્પલેટ હશે બરોબર. તેની અંદર છે એ અલગ અલગ કલરના છે એ નંબર લખેલા છે અને તમારે છે ફટાફટ છે તમારે વાંચી લેવાના છે. પછી તમારા નંબર છે એ મશીનની અંદર ચેક કરશે અને તમારી સામે એક અરીસો હશે અને તમારી પાછળ છે એવી સ્લાઇડ હશે કે જેની અંદર છે અક્ષર લખેલા છે. એ તમારો કાચ છે, આગળ આવેલો કાચ, તેની અંદર છે પાછળ લખેલા અક્ષર છે એ તમારે જોવાના છે. અને તમારે એક આંખ હાથે આવી રીતના આડો હાથ રાખવાનો છે અને તમારે છે એ કાચની અંદર છે પાછળ લખેલી સ્લાઇડની અંદર કયા અક્ષર લખેલા છે, મોટા હશે પછી એનથી નાના, એનથી નાના, એનથી નાના બરોબર. તો એ નાના નાના અક્ષર છે તમારે વાંચતા જવાના છે. પછી બીજી બાજુ આંખ છે એ બીજી આંખથી તમારે છે એ અક્ષરોને છે એ તમારે વાંચવાના રહેશે. જો એ તમે વાંચી દીધા એટલે નંબરની અંદર તમારે કોઈ પણ જાતનો છે પ્રોબ્લેમ નહીં આવે. એટલે તમે આંખના મેડિકલમાં છે એ આરામથી તમે પાસ થઈ શકો છો. પછી નોર્મલી તમારા કાનનું ચેકઅપ કરવામાં આવે છે. પછી પ્રાઇવેટ પાર્ટની પણ ચેકઅપ કરવામાં આવે છે અને ફૂલ બોડી ચેકઅપ બરોબર. સંપૂર્ણ બોડીનું પણ ચેકઅપ કરવામાં આવે છે. આ બધી બાબતો સંપૂર્ણ પૂર્ણ થઈ ગયા બાદ તમારું જે ફોર્મ છે તેની અંદર બધી જ બાબત વિગતો છે એ ભરેલી હોય છે બરોબર, અલગ અલગ સર દ્વારા, ડોક્ટર સાહેબ દ્વારા. પછી આ છે એ ફોર્મ કોની પાસે જાય છે? આરએમઓ સર પાસે, જે મેન સર છે કે મેડિકલ તમે ફિટ છો કે નહીં. આ બધી બાબત છે એ કોણ જોશે? આરએમઓ સર. અને જો બધી બાબત કમ્પ્લીટ હશે તો તેની અંદર છે સિગ્નેચર કરી આપશે અને સિક્કો મારશે મેડિકલ ફિટનો બરોબર. એટલે તમે સંપૂર્ણ રીતે મેડિકલ ફિટ રહેવાના છો. હવે આની અંદર આ બધી બાબતની અંદર જો કોઈ પણ બાબતની અંદર રી મેડિકલ આપવામાં આવેલું છે જે ઉમેદવારોને, તે ઉમેદવારોને શું કરવાનું છે એની વાત કરીએ.
તો જે ઉમેદવારને રી મેડિકલ આવેલું છે સૌ પ્રથમ તો તેમને ગભરાવા જેવી કોઈ વાત છે નહીં. તમને છે એ તારીખ આપવામાં આવશે, બરોબર. કાં તો તમારામાં કોલ આવશે, કાં તો કોઈ પણ ગ્રુપમાં છે એ આખું લિસ્ટ આવી જશે કે રી મેડિકલ વાળાને કઈ કઈ તારીખે તમારે રી મેડિકલ માટે જવાનું છે. કાં તો બરોડા, કાં તો અમદાવાદ, કાં તો ગાંધીનગર. મોસ્ટ ઓફલી આ 3 સિટીમાંથી છે એ લગભગ રી મેડિકલ આવતું હોય છે. હવે જો નંબરની અંદર નંબર હોય તો તમારે સી કઢાવી લેવા. કેટલા નંબર સુધી? જો 2.5 થી ઉપર હોય, 2.5 થી વધુ હોય તો બને ત્યાં સુધી છે એ તમારે નંબર કઢાવી લેવા, એવું મારું કહેવું છે, બરોબર. અને બાકી લગભગ વાંધો નહીં આવે. અત્યાર સુધીમાં એવો કોઈ પણ કિસ્સો બનેલો નથી ભૂતકાળમાં કે પોલીસ કોન્સ્ટેબલની અંદર રી મેડિકલ આવ્યું અને પોતે છે એ ફેલ થયા હોય, પોલીસ કોન્સ્ટેબલની અંદરથી ડિસિલેક્ટ કરવામાં આવે, એવો અત્યાર સુધીમાં કોઈ કિસ્સો બન્યો નથી. મોસ્ટ ઓફલી જેટલા ઉમેદવારોને રી મેડિકલ આપવામાં આવેલું છે બધા લગભગ પાસ જ થઈ જશે, બધા જ રી મેડિકલ પાસ થઈ જશે, બરોબર. એટલે કોઈ ઉપાધિ કરવા જેવી બાબત છે નહીં. તો જે મિત્રોને રી મેડિકલ આવેલું છે એ મિત્રોનો વિડીયો શેર કરો. અંત સુધી બન્યા રહે એના માટે ધન્યવાદ. અસ્તુ.